નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 18 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। ગુજરાતમાં ગરમીની અસર સતત વધી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓ અને સગાઓને ગરમીમાં રાહત મળે તે માટે હોસ્પિટલોને કુલર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને જનરલ વોર્ડમાં કુલર આપવા નિર્ણય લેવામાં આવ્યો છે। આ કુલરનો તમામ ખર્ચો મેડિકલ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે। મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગામ તાલુકામાં રહસ્યમયી બીમારી, કેટલાક ગામડાઓમાં અચાનક નખ ખરવા લાગ્યા, જેનાથી હડકંપ મચ્યો છે। 4-5 દિવસોથી લોકોના નખ પણ ખરવા લાગ્યા છે। સૌથી વધુ અસરગ્રસ્ત ગામડાઓમાં શેગામ તાલુકાના બોંડગાંવ, ખટખેર અને ભોંગામ સામેલ છે। છેલ્લા કેટલાક મહિના પહેલા કેટલાક લોકોને કથિત ગંજા વાયરસના કારણે ગંભીર વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં વહીવટી તંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે। ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરૂ કરી દીધું છે। બીજી તરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને પરાળીનો નાશ કરવા માટે વ્યવસ્થાની માંગ કરી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું કે, અમે નિયમો અને કાયદા અનુસાર ખેતરોમાં પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ। આવી હરકતના કારણે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મેળવનાર ઇન્દોરની હવા પર ખરાબ અસર પડી રહી છે। દેશમાં નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકાર 1 મે 2025મી ફાસ્ટેગના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી। આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે, જે પ્રવાસીઓ માટે વધુ અનુકૂળ અને સંતોષજનક રહેશે। આ સુવિધાથી વધુ પડતો ટોલ ટેક્સ કપાઈ જવાની ફરિયાદોમાંથી મુક્તિ મળશે। ટોલ ટેક્સમાં પારદર્શિતા વધશે। આ વખતે એપ્રિલ મહિનામાં જ દેશમાં ગરમી ઝડપથી વધી રહી છે। હવે સૌ કોઈ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। દરેક વ્યક્તિ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને ચોમાસા દરમિયાન કેટલો વરસાદ પડશે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ ચોમાસા અંગે નવીનતમ અપડેટ જાહેર કર્યું છે, જે જાણીને દરેક ખુશ થશે। એમડી કહે છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે। એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં ચોમાસાની અસર 105% હોઈ શકે છે। જો હવામાન વિભાગની આગાહી સાચી પડે તો આ સતત 10મું વર્ષ હશે જ્યારે ચોમાસાનો વરસાદ સામાન્ય અથવા સામાન્યથી વધુ રહેશે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી એ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં વધુ રહેશે। સારો વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીથી પંજાબ, ઉત્તર પ્રદેશથી મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન સારો વરસાદ પડશે। ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી કૂટનીતિક સફળતા મળી છે। પંજાબમાં થયેલા શ્રેણીબદ્ધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। હાલમાં તે આઈસી કસ્ટડીમાં છે। તેણે પંજાબમાં 14થી વધુ આતંકવાદી હુમલા કર્યા છે। એનઆઈએ એ તેની ઉપર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું। તાજેતરમાં જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયા પર થયેલા ગ્રેનેડ હુમલામાં ગેંગસ્ટર હેપ્પી પાસિયાનું નામ સામે આવ્યું હતું। પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તમામ હુમલાખોરોની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો હતો। આ કેસની તપાસમાં સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયેલું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે। આ પાછળનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર છે। ઝીશાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો છે। તે હાઈ પ્રોફાઇલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ વોન્ટેડ છે। પોલીસનું માનવું છે કે આ હુમલો રાજ્યમાં ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાના કાવતરાનો એક ભાગ હતો, જેને આઈએસઆઈનું સમર્થન હતું। આમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા અને ગેંગસ્ટર હેપ્પી પાસિયા વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સફાઈ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક દિલ્હીમાં યોજી હતી। આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા,
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્ય સચિવ હાજર રહ્યા. વડાપ્રધાને લોકોને નદી સાથે જોડવા માટે જનભાગીદારી આંદોલન શરૂ કરવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે 16 એપ્રિલના રોજ વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. આ અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025ની ઘણી કલમોને બંધારણ વિરોધી ગણાવવામાં આવી છે અને તેને રદ કરવાની માગ કરવામાં આવી છે. બીજા દિવસે વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરતા આગામી સુનાવણી હવે 5 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શિક્ષકોને કેટલીક છૂટછાટો આપી છે. શૈક્ષણિક સત્ર ચાલુ રાખવાના આધારે ધોરણ 9મી 12ના શિક્ષકોને થોડા સમય માટે તેમની જગ્યાઓ જાળવી રાખવા માટે છૂટ આપવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓને કોઈ રાહત આપવામાં આવશે નહીં. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનો પર 31 માર્ચ 2026 સુધી ટેક્સમાં 5% રાહત આપવામાં આવી છે. તે ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. રાજ્યના નાગરિકો ઇલેક્ટ્રિક વાહનોની 4.0 પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી વાહન ખરીદનારાઓને ટેક્સમાં રાહત મળશે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.